તો દ્વારકાના બીચમાં મજા આવી? હા, બહુ જ મજા આવે છે. 400 રૂપિયા ભાડું છે આમના. મસ્ત સનસેટ પણ થવાનું છે. ગુજ્જુ ટ્રાવેલ લોક્સમાં તમારા બધાનું ફરીથી એકવાર સ્વાગત છે મિત્રો. આજે અમે આવ્યા છીએ 2 દિવસ માટે દ્વારકા. મારું નામ છે કાર્તિક અને મારું નામ છે અંકિતા. દ્વારકા અમે 2 દિવસમાં પૂરું એક્સપ્લોર કરવાના છીએ. દ્વારકામાં આપણે ક્યાં સ્ટે કરી શકીએ છીએ, દ્વારકાના ફરવાલાયક સ્થળો, કઈ કઈ જગ્યાએ તમે 2 દિવસમાં ફરી શકો છો, ભોજનાલય, ધર્મશાળા, જ્યાં આપણે સ્ટે કરીશું, અમે જ્યાં જગ્યાએ સ્ટે કરશું એ પણ તમને આ વિડીયોમાં આગળ દેખાડવાના છીએ. તો અમારી ચેનલ નવી છે તો વિડીયોને એન્ડ સુધી જરૂર જોજો. વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને અમારી ચેનલમાં નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો. દ્વારકા આવવા માટે જીએસઆરટીસીની એસી, નોન એસી અને સ્લીપર બસ, પ્રાઇવેટ બસો અને બાય ટ્રેન પણ આપણે આરામથી પહોંચી શકીએ છીએ. અને અમે અમારું વ્હીકલ લઈને ગયા હતા. અમે અત્યારે અહીંયા સ્ટે કર્યો છે એ છે અહીંયા બાજુમાં જ તીનબત્તી ચોક છે અને અહીંથી મંદિર છે ને એ 300 મીટરની દૂરી પર જ છે. અને અત્યારે અમે અહીંયા સ્ટે કર્યો છે. અમારા રામાનંદી સાધુ સમાજનું ભવન છે અહીંયા. તો ચાલો તમને રૂમ બતાવું. તો આ ધર્મશાળા છે રામાનંદી સાધુ સમાજની. અને ચાલો હું તમને રૂમ બતાવું. અહીંયા અમારો 106 નંબરનો રૂમ છે. 400 રૂપિયા ભાડું છે આમનું. અને રૂમ મસ્ત છે, ધર્મશાળા જેવું તો લાગતું નથી. અને એકદમ ક્લીન છે, વોશરૂમ, ગરમ પાણી, બધી ફેસિલિટીઝ છે. તો ખંભાળિયાથી અમે આગળ જઈએ છીએ આપણે. તો દ્વારકાથી હવે 20 જ કિલોમીટર બાકી છે, 20 થી 25 કિલોમીટર જેવું. અને અહીંયા એક ગામ આવે છે ઓખામટી. અને અહીંયા એક છે ને આ પાછળ જો આવડું આ કાચબા ઉછેર કેન્દ્ર છે આ. અને અહીંયા આપણે જઈ ના શકીએ અંદર, બધા લોકો નથી જવા દેતા. અને અહીંયાનો આ જે દરિયો જોવો તમે, કેવો મસ્ત, ખૂબ જ સરસ મજાનો દરિયો છે. અને જો તમારે ફોટા ક્લિક કરવા હોય ને તો આના જેવો દરિયો તમને દ્વારકામાં એકદમ શાંત, કે જ્યાં કોઈ જ માણસો ન હોય, બહુ ઓછા માણસો હોય. અને એવું કોઈ પ્રોબ્લેમ વાળું નથી કે મોજા એવા આવતા હોય. તો જો તમે આવો ને આપણું વ્હીકલ લઈને દ્વારકા જતા હોય તો તમે અહીંયા સ્ટોપ જરૂર કરી શકો છો મિત્રો. તો આપણે દ્વારકા પહોંચી ગયા છીએ. અને દ્વારકાના ટુરિસ્ટ પ્લેસીસની જો વાત કરીએ તો સૌથી પહેલાં આપણે આવીએ છીએ અહીંયા ગોમતી નદી ઉપર. અને અહીંયા આપણે સ્નાન કરશું. અને આપણે આવતીકાલે દર્શન કરવા જવાના છીએ. કાલે પૂનમ છે અને બહુ જ ટ્રાફિક છે અત્યારે પણ. વહેલી સવારે કાલે દર્શન કરવા જઈશું. ઘણી બધી જગ્યાએ રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો ચાલો પહેલાં અત્યારે આપણે આ બાજુ જઈશું, બીચ બાજુ. અને સામે સમુદ્ર નારાયણ ભગવાનનું પણ મંદિર છે, એ પણ તમને બતાવું. ગોમતી નદીના કિનારે અહીંયા સંગમ નારાયણ ભગવાનનું મંદિર છે. તો આપણે અહીંયા પણ દર્શન કરવા માટે જરૂર જઈ શકીએ છીએ. અને સાંજના ટાઈમે તો ઘણી બધી વખત અહીંયા બહુ ઝાઝા પક્ષીઓ પણ આવી જતા હોય છે, જેને તમારે ચણ નાખવું હોય અને ગાંઠિયા ખવડાવવા હોય તો અહીંયા બેસી ફોટા ક્લિક કરીને જરૂરથી કરી શકો છો. અને પછી આપણે એની સામેની સાઈડ જાશું કે જ્યાં લક્ષ્મીનારાયણ ભગવાનનું અહીંયા મંદિર આવેલું છે. અને બીજું અહીંયા જે એક રામ ભગવાનનો તરતો પથ્થર છે, અહીંયા પણ તમે દર્શન કરવા માટે જરૂરથી આવી શકો છો. અને પછી અહીંયા 5 પાંડવોના કૂવા છે, એ બધું તમે જોઈ અને પછી આપણે સાંજના ટાઈમે દ્વારકાના બીચ ઉપર જવાના છે, કે જ્યાં તમે બેસી અને મેગી ખાઈ અને મસ્તીનો સનસેટનો નજારો જોઈ શકો છો. સંધ્યા સમયે ગોમતી નદીના કિનારે આરતી શરૂ થઈ ગઈ છે. તો આપણે અહીંયા આરતી જોવા માટે પણ જરૂરથી આવી શકો છો. દ્વારકાધીશ મંદિરની આસપાસ પણ ઘણી બધી રેસ્ટોરન્ટ છે, ત્યાં આપણે જમવા માટે જઈ શકીએ છીએ. અને 56 સીડીનો જે રસ્તો છે ત્યાં પણ એક ભોજનાલય છે, કે જ્યાં તમે ખાલી 30 રૂપિયામાં ભરપેટ ભોજન લઈ શકો છો. તમે બપોરે પણ આવી શકો છો અને સાંજે પણ આવી શકો છો. દ્વારકામાં દર્શન કર્યા પછી બીજા દિવસે અથવા સેમ દિવસે તમારે આજુબાજુના પ્લેસીસ, નાગેશ્વર જ્યોતિર્લિંગ, એ બધા ટુરિસ્ટ પ્લેસીસના કવર કરવા હોય તો જો તમારી પાસે વ્હીકલ ન હોય તો આ મંદિર છે અને આ બાજુ તીનબત્તી ચોક છે. અહીંયા છે ને ઘણા બધા ટૂર એન્ડ ટ્રાવેલર્સ વાળા છે. જો તમારે બસમાં જવું હોય ને તો તમે અગાઉથી આગલા દિવસે બસ બુક કરી શકો છો. અને જો તમારે એક્ટિવા કે એવું કંઈ ભાડે લેવું હોય તો 500 રૂપિયા એક દિવસના ચાર્જ રહેશે, જેમાં 250 થી 300 રૂપિયા જેટલું પેટ્રોલ પુરાવવું પડે છે. બાકી અહીંયા રિક્ષા પણ મળે છે. તો 2-3 ઓપ્શન છે, જેમાં તમે અહીંયાથી બુક કરી અને જઈ શકો છો. દ્વારકાધીશ ભગવાનનું મંદિર સવારે 6:30 વાગે જ
ખુલી જાય છે અને સવારમાં બહુ જાજુ પબ્લિક પણ નથી હોતું, તો અમે પણ સવારમાં જ દર્શન કરી લીધા હતા. તો આપણે દ્વારકાના બહારના ટુરિસ્ટ પ્લેસીસ વિઝિટ કરવા માટે નીકળી ગયા છીએ અને સૌથી પહેલાં આવ્યા છીએ દ્વારકાથી 15 થી 16 કિલોમીટરના દૂરી પર. અહીંયા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, જે ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગમાંથી એક જ્યોતિર્લિંગ છે. તો ચાલો જઈએ દર્શન કરવા માટે. જેવા જ મંદિર પરિસરમાં અંદર આવ્યા એટલે શંકર ભગવાનની બહુ જ મોટી મૂર્તિ જોવા મળી જાય છે. ટી સિરીઝના માલિક ગુલશન કુમારે આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો. દ્વાપર યુગમાં કૃષ્ણ ભગવાને પણ ઘણી બધી વખત અહીંયા પૂજા અભિષેક કરવા આવ્યા હતા. તો તમે પણ આવો, તો જો તમારે પણ અહીંયા પૂજા અભિષેક કરવો હોય તો તમે મંદિરના ગૃહ ભાગમાં જઈ અને કરાવી શકો છો, અને તમે પણ નાગેશ્વર જ્યોતિર્લિંગના દર્શન કરી લ્યો મિત્રો. તો નાગેશ્વર જ્યોતિર્લિંગથી 4 કિલોમીટર આગળ જઈએ ને એટલે અહીંયા ગોપી તળાવ આવે છે. તો ચાલો આપણે જઈએ ગોપી તળાવ અને અહીંયા મંદિરમાં દર્શન કરવા માટે. એવું કહેવાય છે કે કૃષ્ણ ભગવાન વૃંદાવનથી દ્વારકા આવ્યા ત્યારબાદ ગોપીઓ પણ કૃષ્ણ ભગવાનને મળવા આવ્યા હતા અને મળીને આનંદિત થઈ ગયા હતા. ત્યારબાદ ગોપીઓ અહીંયા ગોપી તળાવમાં જ લીન થઈ ગઈ હતી અને અહીંયા જે માટી છે એને જ ગોપી ચંદન તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જવાનું છે અહીંયાથી 21 કિલોમીટર દૂર, કે જ્યાં બેટ દ્વારકા આવેલું છે, કે શ્રી કૃષ્ણ ભગવાનનું મુખ્ય મંદિર પણ કહેવામાં આવે છે. અહીંયા મંદિરમાં આપણે જેટલું જલ્દી આવશો તો તમારા આરામથી દર્શન થઈ જશે અને મંદિર બપોરના બંધ હોય છે. મંદિરમાં દર્શન કરી લીધા પછી જો તમારે અહીંયા ભોજન પ્રસાદ લેવું હોય તો ભોજનાલય પણ છે. મંદિરથી લગભગ 100 મીટર બાજુમાં જ અહીંયા એક સોનાની નગરી પણ બનાવેલી છે, કે જ્યાં 40 રૂપિયાની ટિકિટ લઈ અને આપણે 30 મિનિટમાં આખી સોનાની નગરી આરામથી જોઈ શકીએ છીએ. પછી આપણે જવાનું છે ત્રીજી જગ્યાએ, કે જેનું નામ છે હનુમાન દાંડી. હા, હનુમાન દાંડી એટલે કે હનુમાનજી અને એમના પુત્ર મકરધ્વજનું અહીંયા મંદિર આવેલું છે. તો બેટ દ્વારકામાં આ 3 જગ્યા તમે જરૂરથી જોવા માટે જઈ શકો છો. તો આપણે બેટ દ્વારકાથી આવી ગયા છીએ શિવરાજપુર બીચ ઉપર, અને જે ડિસ્ટન્સ છે ને એ કદાચ 20 થી 21 કિલોમીટર જેટલો છે. તો જો કેવો મસ્ત બીચ છે, અને ઘણા બધા લોકોને પ્રોબ્લેમ પણ થતો હોય છે કે પાણી થોડુંક ડોરું છે. તો એકચ્યુઅલમાં કેવું છે કે જે બ્લુ ફ્લેગ જે પાણી હોય છે ને એ ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી સુધી જ હોય છે. પછી ધીમે ધીમે પાણી ડોરું થતું જાય છે. ને બીજી એક તમને વાત કહું કે અહીંયા આવો ને ત્યારે જે સ્પીડ બોટ આપણે કરીએ ત્યારે અહીંયા એક ટાપુ છે જ્યાં તમને લઈ જાય છે. અમે આની પહેલાં એકવાર આવ્યા હતા ને ત્યારે અમને એ ટાપુ ઉપર લઈ ગયા હતા, પણ અત્યારે એ ટાપુ બંધ છે કેમ કે અહીંયા પાણી ભરાઈ ગયું છે. જો પાણી ન હોય ને ત્યારે તમે એ ટાપુ પર જઈ શકો છો. બાકી અહીંયા ઘણી બધી એક્ટિવિટી થાય છે. જો બોટ કરવા માટે, તો બોટિંગ કરવા માટે સ્પીડ બોટ બહુ બધી છે. 400 રૂપિયા લે છે અને તમને બોટિંગ કરાવે છે. કે થોડીક વાર બેસવું હોય તો બેસી શકો, અને 4 વ્હીલ ને એવું બધું છે. રાઈડ કરવી હોય સ્પોર્ટ્સ બાઇક તો એમાં તમે રાઈડ કરી શકો છો. તો શિવરાજપુર બીચે ઘણું બધી વખત ટાઈમ સ્પેન્ડ કર્યો, અને પછી અમે અહીંયા રસ્તામાં એક હોનેસ્ટ હોટલ હતી ત્યાં જમવા ગયા હતા. અત્યારે સાંજનો ટાઈમ થઈ ગયો છે અને અત્યારે અમે આવ્યા છીએ રૂક્ષ્મણી માતાજીના દર્શન કરવા માટે. ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણી માતા દેવીના વિવાહ પછી ઋષિ દુર્વાસાને જમવાનું આમંત્રણ આપવા આવ્યા હતા. અને ઋષિ દુર્વાસાએ કહ્યું હતું કે તમે રથ જાતે જ ખેંચશો તો જ હું આવીશ. એટલે ભગવાન શ્રી કૃષ્ણ અને ઋષિ દુર્વાસા એ રથ ખેંચતા હતા, અને રૂક્ષ્મણી માતાને તરસ લાગી તો ભગવાને એમના જમણા પગના અંગૂઠાથી ગંગાજી પ્રસન્ન કર્યા અને રૂક્ષ્મણી માતાને પાણી પીવડાવ્યું. પણ થયું એવું કે રૂક્ષ્મણી માતાએ ઋષિ દુર્વાસાને પાણીનું કહેતા ભૂલી ગયા, અને ઋષિ દુર્વાસાને થોડુંક ખોટું લાગી ગયું અને શ્રાપ આપી દીધો કે તમારે બેને અલગ રહેવું પડશે. એટલે દ્વારકાથી જે આ 3 કિલોમીટર દૂર અહીંયા રૂક્ષ્મણી દેવીનું મંદિર છે, અહીંયા 12 વર્ષ સુધી રૂક્ષ્મણી દેવી રહેતા હતા. તો તમે પણ જ્યારે પણ દ્વારકા આવો ત્યારે આ મંદિર પર દર્શન કરવા માટે જરૂરથી આવવું જોઈએ. અને એવું પણ કહેવામાં આવે છે કે જે લોકો પગપાળા યાત્રા કરીને આવે છે તો અહીંયા પાણી ચડાવવાનું બહુ ઝાઝું મહત્ત્વ છે. તો અહીંયા પાણીનો લોટો પણ જરૂરથી ચડાવવો જોઈએ. તો આપણે આવી ગયા છીએ આપણી દ્વારકા યાત્રાના લાસ્ટ પ્લેસ ઉપર, કે જ્યાં તમે ભડકેશ્વર મહાદેવ છે, મહાદેવના દર્શન પણ કરી શકો છો અને બેસ્ટ સનસેટ વ્યૂ પણ એન્જોય કરી શકો છો. તો ચલો, જો સામને મસ્ત સનસેટ પણ થવાનું છે અને મંદિરમાં દર્શન પણ કરવા જઈએ.
તો અહીંયા મંદિરમાં દર્શન કર્યા અને પછી અહીંયાથી જો તમારે બેસ્ટ સનસેટ જોવો હોય તો બેસ્ટ જગ્યા છે. બધા જ લોકો અહીંયા સનસેટ જોવા માટે જ બેઠા છે અને હમણાં જ થોડીક વારમાં સનસેટ થવાનું છે. અમારા સ્ટેની બાજુમાં જ અહીંયા એક દ્વારકેશ ભોજનાલય પણ છે કે જ્યાં 65 રૂપિયામાં તમને જમવાનું અને 20 રૂપિયામાં સવારનો નાસ્તો મળી જાય છે. જો તમારે અહીંયા આવવું હોય તો તમે સવારે નાસ્તો કરવા આવી શકો છો, બપોરે જમવા અને રાત્રે જમવા પણ આવી શકો છો. તો મિત્રો આ હતી આપણી દ્વારકાની યાત્રા કે જેમાં તમને ભોજનાલય, રહેવાની સગવડતા અને દ્વારકાના ટુરિસ્ટ પ્લેસીસ આ બધી માહિતી આ વિડીયોમાં આપણે તમને શેર કરી છે અને અમે જઈ રહ્યા છીએ અત્યારે અહીંયાથી ઘરે. તો વિડીયોને એન્ડ સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને આપણી ચેનલમાં તમે બધા નવા જ છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જાજો. આવજો, મળીએ નવી જગ્યા સુધી. ત્યાં સુધી ટાટા બાય બાય.